નમસ્કાર મિત્રો, હું નિકુંજ ગોડેશ્વર આપ સર્વનું એજ્યુસફર પરિવાર વતી હાર્દિક સ્વાગત કરું છું। મિત્રો, આપણે ભણી રહ્યા છીએ સાદું વ્યાજ। મિત્રો, સાદા વ્યાજને કહેવાય છે સિમ્પલ ઇન્ટરેસ્ટ। તો સાદું વ્યાજ શોધવાનું સૌથી પહેલા આપણે સૂત્ર પાછું રિમાઇન્ડ કરી લઈએ। આગળ આપણે જોઈ ગયા હતા એ જ પ્રમાણે ફરી પાછું યાદ કરીએ। I બરાબર PRN ના છેદમાં 100, જ્યાં P છે એ છે મુદલ, R છે એ છે વ્યાજનો દર અને N છે એ છે સમયગાળો। આ થઈ ગયું આપણું સાદું વ્યાજ શોધવાનું સૂત્ર। તો આપણે પહેલો દાખલો એમાં જોઈએ, ઉદાહરણ। જો આપણી પાસે એક રકમ છે, મૌલિકે રૂપિયા 1460 એક સરાફી પેઢીમાં વ્યાજે મૂક્યા, તો પેઢી 7.5% વ્યાજ આપતી હોય તો મૌલિકને 100 દિવસનું વ્યાજ કેટલું મળે? તો આપણે અહીંયા સાદું વ્યાજ શોધવાનું છે મિત્રો। તો સૌથી પહેલા આપણે સૂત્ર લખીએ, I બરાબર PRN ના છેદમાં 100। હવે આપણે અહીંયા વેલ્યુ લખીએ, તો P એટલે કે મુદલ, P બરાબર 1460 રૂપિયા આપણે અહીંયા આપ્યા છે રકમમાં એ પ્રમાણે। R બરાબર વ્યાજનો દર કેટલો છે? તો કે 7.5% અને N બરાબર 100 દિવસ, 100 દિવસ। તો એને આપણે કન્વર્ટ કરી દઈએ તો 100 ના છેદમાં 365 આપણે વર્ષ સાથે એને કન્વર્ટ કર્યા અને I બરાબર સાદું વ્યાજ આપણે શોધવાનું છે। તો I બરાબર P કેટલું છે આપણી પાસે? 1460 રૂપિયા, એને ગુણ્યા 7.5 છે એ આપણે આ પોઈન્ટ દૂર કરીએ તો 75 ના છેદમાં 10 એને ગુણ્યા 100 N એના છેદમાં 365 રૂપિયા દિવસ અને આ 100 સૂત્રના। હવે આપણે છેદ ઉડાડ નાખીએ, તો છેદ ઉડાડશું આપણે તો 365 ચોક 1460 થાય। પછી આ જે 100 છે એ અને આ 100 આ બંને અંશ છેદ ઉડી જાય। તો હવે આપણે અહીંયા ગુણાકાર કરીએ તો 4 ગુણ્યા 75 ઉપર વધ્યા અને એના છેદમાં 10, તેથી I બરાબર 300 ના છેદમાં 10। જો 4 ગુણ્યા 75 કરીએ તો આપણને 300 મળે, તેથી I બરાબર અહીંયા છેદ ઉડાડી દઈએ, આ 0 જાય, આ 0 જાય, તો આપણને કેટલા મળ્યા? 30 રૂપિયા। તો જો આ મૌલિક છે સરાફી પેઢીમાં વ્યાજે મૂકે તો 100 દિવસનું એને વ્યાજ કેટલું મળે? આપણે અહીંયા વ્યાજ મળી ગયું, તો કે 30 રૂપિયા મૌલિકને વ્યાજ મળશે। આપણે બીજું ઉદાહરણ જોઈએ, મિત એક સરાફી પેઢીમાં રૂપિયા 6000 7.5% ના દરે વ્યાજે મૂક્યા, 2 વર્ષને અંતે તેમને વ્યાજ સહિત કેટલી રકમ મળશે? તો આપણે અહીંયા વ્યાજ સહિત છે એટલે વ્યાજ પણ ગોતવાનું છે અને વ્યાજ મુદલ પણ ગોતવાનું છે। તો સૌથી પહેલા આપણે અહીંયા સૂત્ર લખીએ, I બરાબર PRN ના છેદમાં 100। હવે આપણે અહીંયા વેલ્યુ લખીએ, P બરાબર 6000 રૂપિયા, R બરાબર 7.5%, N બરાબર 2 વર્ષ અને I બરાબર ગોતવાનું છે અને A એટલે કે વ્યાજ મુદલ પણ ગોતવાનું છે। હવે I બરાબર P કેટલા છે આપણી પાસે? તો કે 6000 રૂપિયા, એને ગુણ્યા R 7.5 છે તો આપણે 75 ના છેદમાં 10 કરી દઈએ, એને ગુણ્યા N તો કે 2 કાંઈ નથી એટલે 1 અને છેદમાં 100 એમનેમ। હવે આપણે છેદ ઉડાડી દઈએ, આ 3 0 કટ થશે, નીચેના 3 0 ઉડી જશે એટલે અંશ છેદ ઉડી ગયા, નીચે કાંઈ નથી વધ્યું। તો મિત્રો I બરાબર 6 ગુણ્યા 2 ગુણ્યા 75, જો ઉપર અંશમાં આટલી રકમ છે એનો આપણે ગુણાકાર કરી દઈએ તો I બરાબર 900 રૂપિયા આપણને વ્યાજ થાય। આ આપણો આવ્યો પહેલો જવાબ, 900 રૂપિયા વ્યાજ। હવે આપણે વ્યાજ મુદલ પણ ગોતવાનું છે, તો વ્યાજ મુદલ બરાબર વ્યાજ
વત્તા મુદલ, આપણું વ્યાજ કેટલું છે તો કે 900 રૂપિયા, વત્તા આપણી મુદલ કેટલી છે તો અહીંયા આપણે લખ્યું છે 6000 રૂપિયા આપણી મુદલ છે. આ બંનેનો સરવાળો કરીએ તો આપણને મળશે 6900 રૂપિયા. તો વ્યાજ સહિત રકમ, કુલ રકમ આપણે કહી શકીએ, કુલ રકમ આપણને કેટલી મળી 6900 રૂપિયા. તો આ મિતને આ પેઢી કેટલું વ્યાજ સહિત રકમ આપશે 6900. જો અહીં રકમમાં કીધું છે એ પ્રમાણે એને 6900 રૂપિયા કુલ રકમ પાછી મળશે. ત્યાર પછી આપણે ત્રીજું ઉદાહરણ જોઈએ. જો પાર્થ એક સ્કૂટર લેવા માટે 8000 રૂપિયા 10.5% દરે 5 વર્ષ માટે વ્યાજે લીધા, તો મુદતને અંતે તેણે વ્યાજ સહિત કેટલા રૂપિયા આપવા પડે? તો આપણે શું શોધવાનું છે અહીંયા? વ્યાજ. તો I બરાબર PRN ના છેદમાં 100. અહીંયા આપણે વેલ્યુ લખીએ. P બરાબર 8000 રૂપિયા, R બરાબર 10.5%, N બરાબર 5 વર્ષ અને I બરાબર શોધવાનું છે. તેથી I બરાબર P કેટલા છે આપણા 8000 ગુણ્યા 10.5, R આપણા છે 10.5, તો 10.5 છે, 5 પોઈન્ટ આપણે દૂર કરીએ 0.5, તો એના છેદમાં 10 મૂકી દઈએ, પોઈન્ટ દૂર કરવાનો 0, અને n છે 5 વર્ષ એટલે કાંઈ નથી, એટલે એના છેદમાં 1, અને આ સૂત્રના 100 એમના. હવે આપણે છેદ ઉડાડી દઈએ તો આ 1 0 2 0 અને 3 0, તો નીચે 1 2 અને આ 3 3 0 ઉપર નીચે અંશ છેદમાં ઉડી જશે. હવે ઉપર કંઈ વધ્યું નથી, તો અહીંયા 8 ગુણ્યા 5 ગુણ્યા 105, તો I બરાબર 8 પંજાને 40, એને ગુણ્યા 105, તો I બરાબર 40 ગુણ્યા 105 જો તમે કરો તો આપણને જવાબ મળે 4200 રૂપિયા. તો આ આપણને મેળો પહેલો જવાબ વ્યાજ. પણ આપણે રકમમાં શું કીધું છે? તો મુદતને અંતે વ્યાજ સહિત કેટલી રકમ આપવી પડે. તો વ્યાજ સહિત આપણે ગોતવાનું છે, તો વ્યાજ મુદલ એ ગોતવાનું છે. તો વ્યાજ મુદલ બરાબર વ્યાજ વત્તા મુદલ. તો આપણે વ્યાજ કેટલું છે અહીંયા 4200 રૂપિયા, વત્તા આપણું મુદલ કેટલી હતી 8000 રૂપિયા, તો 8000 અહીંયા મૂકા બરાબર. જો 4200 વત્તા 8000 કરો તો કેટલો જવાબ આવે? 8000 વત્તા 4000 એટલે 12000 રૂપિયા, અને આ 200 ના 200 એમનેમ. તો આપણને જવાબ મળશે વ્યાજ મુદલ એટલે કે કુલ રકમ. કુલ રકમ આપણને કેટલી મળે? 12200. તો પાર્થને સ્કૂટર જ્યારે લઈને એને પાછું વ્યાજ સહિત રકમ આપે તો એ વ્યાજ સહિત રકમ 12200 રૂપિયા પાછા કરવા પડે. ઓકે, હજી એક ઉદાહરણ આપણે જોઈએ. વિશાલે કોમ્પ્યુટર ખરીદવા માટે રૂપિયા 20000 એક શરાબી પેઢીમાંથી 12.5% દરે 3 વર્ષ માટે વ્યાજે લીધા, તો મુદતને અંતે વ્યાજ સહિત કેટલા રૂપિયા આપવા પડે? તો વ્યાજ સહિત આપણે એટલે વ્યાજ મુદલ શોધવાનું છે. તો વ્યાજ મુદલ એમને તો મળે નહીં, પહેલા આપણે વ્યાજ શોધવું પડે. તો વ્યાજ માટે આપણે સૂત્ર લખીએ I બરાબર PRN ના છેદમાં 100. હવે આપણે અહીંયા વેલ્યુ લખીએ. P છે આપણી પાસે 20000 રૂપિયા, પછી R એટલે વ્યાજનો દર, તો 12.5%, આ છે આપણો વ્યાજનો દર, અને N સમયગાળો છે 3 વર્ષ માટે, તો 3 વર્ષ, અને I બરાબર આપણે શોધવાનું છે. તો આપણે અહીંયા વેલ્યુ લખીએ. I બરાબર P કેટલું છે તો કે 20000, એને ગુણ્યા 12.5 તો 125 કરીએ, અને એના છેદમાં 10 કરીએ, પોઈન્ટ દૂર કરવાનો, એને ગુણ્યા N એટલે 3 વર્ષ, 3 વર્ષનો તગડો અહીંયા, અને છેદમાં કાંઈ નથી એટલે 1, અને આ નીચે 100 જે આપણે સૂત્રમાં છે એ પ્રમાણે 100. હવે આપણે છેદ ઉડાડીએ તો નીચે કેટલા 0 છે? 1 2 અને 3, આ 3 0 કટ થશે, તો ઉપર એ 3 0 કટ થાય, 1 2 અને 3. તો હવે ઉપર કાંઈ વધતું, નીચે કાંઈ વધતું નથી, તો ઉપરનો આપણે ગુણાકાર કરી દઈએ. તો 20
ગુણ્યા 3 ગુણ્યા 125. હજી એકવાર ગુણાકાર કરીએ તો I બરાબર 20 તેરી ને 60 એને ગુણ્યા 125. હજી સાદું રૂપ આપીએ તો I બરાબર 60 ગુણ્યા 125 જો તમે કરો તો મળે 7500. તો આ આપણને મળ્યું વ્યાજ. તો આપણું વ્યાજ છે 7000 રૂપિયા અને 500 રૂપિયા. તો હવે આપણે વ્યાજ મુદ્દલ અહીંયા લખી લઈએ. વ્યાજ મુદ્દલ બરાબર આપણને ખબર છે વ્યાજ વત્તા મુદ્દલ. તો આપણને વ્યાજ કેટલું છે અહીંયા 7500 વત્તા આપણી મુદ્દલ છે 20000. તો ટોટલ કેટલું થાય 27500 રૂપિયા. તો જો આ વિશાલને કોમ્પ્યુટર ખરીદવા જે લોન લીધી હતી એ વ્યાજ સહિત 7500 વ્યાજ છે અને ટોટલ 20000 રૂપિયા એને લીધા હતા, એટલે વ્યાજ સહિત 27500 રૂપિયા એમને ચૂકવવા પડે. કેટલા ચૂકવવા પડે તો કે 27500 ચૂકવવા પડે. આ થઈ ગયો આપણો જવાબ. હજી આપણે ઉદાહરણ જોઈએ એક. સાગર બેંકમાં રૂપિયા 16000 8.5% ના દરે 9 માસ માટે મૂક્યા તો તેમને વ્યાજ સહિત કેટલા રૂપિયા મળશે? તો વ્યાજ આપણે વ્યાજ સહિત એટલે કે વ્યાજ મુદ્દલ અને વ્યાજ શોધવાનું છે. તો સૌથી પહેલા સૂત્ર લખીએ. I બરાબર PRN ના છેદમાં 100. હવે P આપણે રકમમાં છે 16000 રૂપિયા. R બરાબર 8.5%. N બરાબર 9 માસ. તો આનું આપણે સાદું રૂપ આપીએ તો 9 ના છેદમાં 12, કારણ કે એક વર્ષ સાથે આપણે ગણતરી થાય. અને I બરાબર શોધવાનું. હવે આપણે અહીંયા વેલ્યુ લખીએ. I બરાબર P છે 16000 રૂપિયા ગુણ્યા 8.5 છે તો આપણે અહીંયા કરી નાખીએ 85 ના છેદમાં 10 એને ગુણ્યા n બરાબર 9 માસ છે તો આપણે એને કન્વર્ટ કરીને 9 ના છેદમાં 12 કરીએ વર્ષ સાથે ગણતરી કરવા. અને આ 100 એમનેમ સૂત્ર પ્રમાણેના. I બરાબર પહેલા તો નીચેના 3 0 છે એને આપણે કટ કરી દઈએ. 1 2 અને 3. તો ઉપર 1 2 અને 3 0 કટ થાય. હવે અહીંયા આપણે કરીએ 4 તેરી 12 અને અહીંયા ચોકે 16. તો આ 4 અને આ 4 એક કટ થઈ ગયા. આ 3 તેરી 9. તો હવે વધ્યા કેટલા તો કે 4 વધ્યા ઉપર એને ગુણ્યા 3 વધ્યા અને એને ગુણ્યા 85. તો I બરાબર 4 તેરી ને 12 ગુણ્યા 85. તો I બરાબર ટોટલ જવાબ આપણો 12 ગુણ્યા 85 કરીએ તો કેટલો આવે 1020 રૂપિયા. આ આપણને મળ્યું વ્યાજ. હવે વ્યાજ સહિત રકમ કીધી છે તો વ્યાજ મુદ્દલ પણ ગોતવાનું છે. તો વ્યાજ મુદ્દલ બરાબર વ્યાજ વત્તા મુદ્દલ. વ્યાજ કેટલું છે આપણું 120 રૂપિયા, 1020 રૂપિયા. એને વત્તા મુદ્દલ છે આપણી 16000 રૂપિયા. તો 16000 વત્તા 1020 કરો તો આપણને કેટલા મળે? તો આપણને મળે 17020 રૂપિયા આપણને ટોટલ રકમ મળે. જો મિત્રો હવે આ એક છેલ્લું ઉદાહરણ છે એ તમારે હું હોમવર્કમાં જાતે આપું છું. તો અહીંયા હું તમને કહી દઉં. જો નીતિન રૂપિયા 5110 રૂપિયા સરાફી પેઢીમાં 15% દરે 100 દિવસના અંતે તેમને કેટલું વ્યાજ મળશે? તો અહીંયા P બરાબર 5110, R બરાબર 15% અને N બરાબર 100 દિવસ. તો 100 દિવસ હોય તો આપણે કન્વર્ટ કઈ રીતના કરવાના આપણે આગળ શીખ્યા હતા એ પ્રમાણે 100 ના છેદમાં 365 એટલે એક વર્ષ આપણે ટોટલ થઈ ગયું. એક વર્ષના 365 થાય એટલે વર્ષમાં આપણે કન્વર્ટ કરી દઈએ તો આપણને એ જવાબ મળશે. અને આનો જવાબ તમે મિત્રો આ જે દાખલો છે એનો જવાબ યુટ્યુબમાં નીચે કમેન્ટ બોક્સમાં લખજો. એટલે બીજા બધા વિદ્યાર્થીઓ આ દાખલો ગણશે તો જેને જવાબ આવશે એ બધા વિદ્યાર્થીઓ અહીંયા લખશે. એટલે તમે એ જવાબને કમ્પેર કરી લેજો. ઓકે, તો મિત્રો આ લેક્ચર તમને ગમ્યો હોય તો તમે લાઈક કરજો
અને જો તમે અમારી ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો એજ્યુસફર ચેનલ સબસ્ક્રાઈબ કરવા નમ્ર વિનંતી છે. મિત્રો, આ લેક્ચર જોવા બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર.